ભુજ મુન્દ્રા હાઈવે રોડ પર કેરા પાસે શુક્રવારે બપોરે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 5 પ્રવાસીઓના મોત અને 24 પ્રવાસીઓ ઘાયલ થયા હતા. ભુજ મુન્દ્રા રૂટની સીતારામ ટ્રાવેલ્સની બસને આ અકસ્માત નડ્યો હતો. ટ્રેલર ચાલકે બસમાં ગાડી ભટકાવતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં 5 લોકો મોતના ખપ્પરમાં હોમાઈ ગયા હતા. નજરે જોનારા લોકોના જણાવ્યા પ્રમાણે બસ મુન્દ્રા જતી હતી, ત્યારે આગળ જતા વાહને ઓવરટેક કરતા સામેથી આવતા ટ્રેલરમાં ભટકાતા બનાવ બન્યો હતો. બનાવ એટલો ગંભીર હતો કે બસમાં ડ્રાઈવર સાઈડનો આખો ભાગ ચીરાઈ ગયો હતો. ધડાકાભેર ટક્કર થવાના કારણે બસમાં સવાર પ્રવાસીઓ રોડ પર ફંગોળાયા હતા. અનેક પ્રવાસીઓને ઈજાઓ થવા સાથે ગંભીર રીતે કચડાઈ જવાથી 5 મુસાફરના ઘટના સ્થળે જ મોત થયા હતા. બનાવની જાણ થતાં તાત્કાલિક ગામના લોકો સાથે 108 સ્થળ પર પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસના અધિકારીઓ જીકે જનરલ હોસ્પિટલે આવી પહોંચ્યા હતા. ઘાયલો સાથે મુલાકાત કરીને મરણ જનાર હતભાગીઓના પરિવારજનોને સાંત્વના આપી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો. સોશિયલ મીડિયા પોસ્ટમાં હતભાગીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અકસ્માતનો ભોગ બનનાર મૃતકોમાં 1 મહિલા અને 4 પુરુષો હતા, જેમાં આસિફ ફકીર મામદ માંજોઠી, કુલસુમબેન મામદ હુસેન, સાલેસ સચ્ચુ રાયસી, શાહ આલમ ગુલામ મોહમ્મદ, શોખરનદાસ બસીદર જાહુરનો સમાવેશ થાય છે. 24 ઇજાગ્રસ્તોમાંથી 22ની ઓળખ થઈ હતી, જેમાં 3 પેસેન્જરને ગંભીર પ્રકારની ઇજાઓ થઈ હતી. અન્ય 21 મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચતા સારવાર આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બસની કેપેસિટી 30 થી 35 પ્રવાસીની છે, જેમાં 60 જેટલા પ્રવાસીઓ સવાર હતા. ક્ષમતા કરતાં વધુ પ્રવાસીઓ ઓવર સ્પીડ અને ઓવરટેક અકસ્માત માટે કારણભૂત બન્યાનું સામે આવ્યું છે. મુન્દ્રા ભુજ વચ્ચે આવતી બસ ઉપર જે અકસ્માત થયું છે એમાં તાત્કાલિક બધાને સારવાર મળે અને કોઈ જગ્યા કોઈ ટ્રીટમેન્ટમાં કચાસ કે ડીલે ના થાય એના માટે બધા તંત્રને સૂચના, હોસ્પિટલને સૂચના આપવામાં આવેલી. કોઈ જગ્યા કોઈ રિસોર્સ સ્પેશિયલિસ્ટ કોઈની કમી ના થાય એ સૂચના આપવામાં આવેલી. સાથે જે પોલીસ તંત્ર ને પ્રશાસન તંત્ર છે એમાં જે દર્દીઓના સગાવાળા છે એ સ્વાભાવિક છે કે ચિંતિત હોય છે, તો એને પણ પૂરતી માહિતી આપવામાં આવે, એ બાબતની સૂચના, એનું પણ ધ્યાન રાખવામાં આવે, એ બાબતે સૂચના આપવામાં આવી. એટલે પ્રશાસન અને જે ઇવન લોકો છે એ ખડે પગે છે, જેથી આજે એક અકસ્માત બન્યું છે એમાં જે મદદ થાય એ કરવામાં આવે. જી અત્યારે 5 જેટલી કેઝ્યુઅલ્ટીઝ થઈ છે અને બીજા 3 લોકો જે છે એ ક્રિટિકલ છે, એટલે એ ક્રિટિકલ વોર્ડમાં છે. બીજામાં અત્યારે પ્રાઇમરી સ્ક્રીનિંગ થઈ ગયું છે, એ લોકોનો વાઇટલ્સ ચેક કરવામાં આવ્યા છે, સ્ટેબલ જણાય છે અત્યારે. પર કોઈ ઇન્ટરનલ ઇન્જરી ના હોય, કોઈ જગ્યા બીજું કોઈ ના હોય, એના માટે રેડિયોલોજી, સીટી સ્કેન વગેરે પણ બધા દર્દીઓના કરવામાં આવ્યા છે. અને જે ગમખ્વાર અકસ્માતમાં જે કેઝ્યુઅલ્ટી થઈ છે એની પણ આઈડેન્ટિફિકેશન, ઇનફેક્ટ બધા ઇન્જર્ડની આઈડેન્ટિફિકેશન ઝડપથી થાય. જે કોઈ લીગલ પ્રોસેસ મેડિકો લીગલ કરવાની છે એ તાત્કાલિક કરવામાં આવે, એના માટે સૂચના આપવામાં આવી. ભુજ-કેરા રોડ પર થયેલા અકસ્માતમાં 24 મુસાફરોને ઈજાઓ પહોંચી હતી, જેમને સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એક નજર કરીએ ઈજાગ્રસ્ત મુસાફરોની નામાવલી પર. અબડાસા તાલુકામાં આવેલ સિમેન્ટ કંપની નજીક આવેલ ન્યૂ લેબર કોલોનીમાં રહેતા યુવાને આપઘાત કર્યો હતો. વાયર પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે મૂળ મધ્યપ્રદેશના 24 વર્ષીય કમલેશ નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી, જે બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અંજારમાં કળશ સર્કલ અને યોગેશ્વર ચોકડી વચ્ચે યુવાનનો દેહ મળી આવ્યો હતો. સોરઠિયા ફળિયામાં રહેતા યોગેશ રમણીકલાલ કાતરિયાનું મોત થયું હતું. તપાસ કરતા તેઓ પૂર્વ સંધ્યાએ ઘરેથી નીકળી ગયા હતા અને બીજા દિવસે દેહ મળી આવ્યો હતો. મોતના કારણો બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે. પૂર્વ કચ્છના ઔદ્યોગિક પાટનગર ગાંધીધામમાં વિવિધ બેંકોની શાખાઓ આવેલી છે. ઔદ્યોગિક મથક હોવાથી અહીં બેન્કિંગ સેવાની મહત્વતાઓ અલાયદી રહેલી છે. તેવામાં બેંક સંલગ્ન વિવિધ ઘટનાઓ અને પ્રશ્નો પણ ઉભા થતા રહે છે.
ત્યારે ગાંધીધામ એસબીઆઈની ઓસ્લો બ્રાન્ચ ખાતે બહાર બેઠેલા સિક્યુરિટી ગાર્ડ દ્વારા જ મિસફાયર થયો હતો. બનાવને પગલે નાસભાગ મચી ગઈ હતી. જોકે આ મિસફાયરમાં સિક્યુરિટી ગાર્ડ જ ઈજાગ્રસ્ત થયા હતા. સિક્યુરિટી ગાર્ડથી અચાનક ફાયરિંગ થતા પોતાને જ ઈજા પહોંચી હતી. તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બી ડિવિઝન પોલીસ કર્મીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ પ્રકારની મિસફાયરિંગની ઘટના બેંકની અંદર બને તો નુકસાનીનું પ્રમાણ કેવું હોત તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. ભુજ તાલુકાના કોટકી પાસે એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં આધાર પુરાવા વગર પરિવહન થતી સિમેન્ટની બોરીઓ કબજે કરાઈ હતી. રામજી મહેશ્વરીના કબજાના વાહનમાંથી સિમેન્ટની 60 થેલી કબજે કરવામાં આવી હતી. સિમેન્ટ ભુજમાં વેચવા માટે આવતા હતા. માલ પરિવહનમાં ઉપયોગમાં લેવાયેલ 4 લાખનો ટેમ્પો કબજે કરી માનકુવા પોલીસને જાણ કરાઈ હતી. અંજાર તાલુકાના મેઘપર બોરીચી વિસ્તારમાંથી એલસીબીની ટીમે 1,10,000ના સોયાબીન તેલ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. ખાનગી રાહે મળેલી બાતમીના આધારે મેઘપર બોરીચીના સ્વામિનારાયણ નગર વિસ્તારમાં એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો. આ વિસ્તારમાં ભરત હેઠવાડિયા પોતાના અંગત ફાયદા માટે તેના સાગીરતો સાથે કંપનીઓમાંથી તેલ ભરીને જતા ટેન્કરોમાંથી ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી તેલની ચોરી કરાવતો હતો અને ચોરી કરેલ તેલનો જથ્થો સ્વામિનારાયણ નગર મેઘપર બોરીચીના મકાનમાં સંગ્રહ કર્યો હતો. ચોરી કરેલ તેલનો જથ્થો સગે વગે કરવાની તૈયારીમાં હતો ત્યારે એલસીબીએ દરોડો પાડ્યો હતો. 1100 લીટર સોયાબીન તેલ જેની કિંમત 1,10,000 સાથે સ્થળ પરથી રોહિત બંસલ અને અવનીશ કશ્યપને ઝડપી પાડ્યા હતા. એલસીબીએ સોયાબીન તેલ સાથે પ્લાસ્ટિકના ખાલી બેરલ, ખાલી કેરવા સહિત કુલ 1,22,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત ભાગેડુ આરોપી ભરત હેઠવાડિયાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. હાલમાં ઓનલાઈન છેતરપિંડીના બનાવોમાં ઉછાળો આવ્યો છે. તેવામાં ગાંધીધામમાં કટલેરીની દુકાનના વેપારી સાથે ઓનલાઈન ઠગાઈ થઈ હતી. આદિપુરમાં રહેતા સોહેલ હસન અલી માધવાણીએ આદિપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેને મોબાઈલ નંબર પરથી એસબીઆઈ બેંકની લિંક આવી હતી. આ લિંક અજાણતા ઓપન થઈ હતી અને મોબાઈલમાં 3 વખત ઓટીપી આવ્યા બાદ બેંકના ખાતામાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શનથી 1,09,000 ઉપડી ગયા હતા, જેથી ફરિયાદ નોંધાવવામાં આવી છે. પશ્ચિમ કચ્છમાં અવારનવાર પવનચક્કીઓ અને વીજ વાયરની ચોરીના બનાવો સામે આવતા હોય છે. ત્યારે નખત્રાણા વિસ્તારમાં કેબલ ચોરી કરતી ગેંગના 2 આરોપીઓને એલસીબીની ટીમે પકડી પાડ્યા છે. આ અંગે પોલીસમાંથી મળતી વિગતો મુજબ એલસીબીની ટીમ નખત્રાણા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પંકજ કુશવાહાની બાતમી મળી હતી કે વરનોરાના રિયાઝ અબ્બાસ ત્રાયા અને અલ્તાફ જાકબ મોખા ચોરી કરવા માટે ટેવાયેલા હતા. ઇમરાન ઉર્ફે ટાવર કુંભાર બોલેરો પિકઅપ લઈને વરનોરાથી ભુજ તરફ આવી રહ્યા હતા. ત્યારે બોલેરોમાં શંકાસ્પદ વસ્તુ પડેલ છે, જેથી રિયાઝ અબ્બાસ ત્રાયા અને અલ્તાફ જાકબ મોખાની બોલેરો ગાડી ચેક કરતા વાયર કાપવાનું કટર મળી આવ્યું હતું. જે અંગે પૂછપરછ કરતા 1.5-2 મહિના પહેલા તેમની સાથે અનીસ ઘની મોખાએ બોલેરો પિકઅપ લઈને નખત્રાણા તાલુકાના ખોબડી મોટી સીમ વિસ્તારમાં આવેલ વીજ લાઈનના થાંભલા પર લાગેલ એલ્યુમિનિયમના વાયરો કાપવા માટે ગયા હતા. ત્યાંથી એલ્યુમિનિયમના વાયરો 500 કિલો કાપીને તે વાયર ભુજના ઇમરાન ઉર્ફે ટાવર કુંભારને વેચ્યા હોવાનું જણાવ્યું હતું, જેથી ઈસમો પાસેથી મુદ્દામાલ કબજે કર્યો હતો. આગળની કાર્યવાહી માટે ભુજ શહેર બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે પકડેલા આરોપી રિયાઝ અબ્બાસ ત્રાયા સામે દુધઈ પોલીસમાં અને અલ્તાફ જાકબ મોખા સામે માધાપર અને નિરોણા પોલીસમાં 2 ગુના નોંધાયેલા છે. તો વરનોરાના અનસ ગની મોખા અને ઇમરાન ઉર્ફે ટાવર કુંભારનું નામ ખુલતા પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.